સરેરાશમાં અવારનવાર આ દાખલા પૂછાય છે. શું કીધું છે તો કે 19 શિક્ષકોની સરેરાશ ઉંમર 61 વર્ષ છે. તે જૂથમાં નવા શિક્ષકને સામેલ કર્યા પછી સરેરાશ 2 વર્ષ વધે છે. 2 વર્ષ વધે છે એટલે કે આવનારો વ્યક્તિ છે એ વધુ કાંઈ લાવેલો હોય અથવા એની વધુ ઉંમર હોય તો જ સરેરાશ વધે. તો હવે શું કીધું કે નવા શિક્ષકોની ઉંમર કેટલી થાય. રકમના આધારે જે આપણે જે આ બેઝિક મેથડ છે ને એ આપણે સમજીએ. શું કીધું તો કે 19 શિક્ષકો એની 61 વર્ષની ઉંમર છે. હવે નવો વ્યક્તિ આવે એટલે સરેરાશ 2 વધે એટલે કે 61 + 2 એટલે કે હવે સરેરાશ 2 વધી ગઈ એટલે કે આ રીતે થાય. હવે એ ક્યારે વધે તો કે 19 વ્યક્તિઓની જે સરેરાશ ઉંમર પ્લસ પોતે કંઈક લઈને આવ્યો હોય ત્યારે. હવે ટોટલ વ્યક્તિ કેટલા થાય તો કે ટોટલ વ્યક્તિ થાય 20. તો હવે આ કેલ્ક્યુલેશન કરશું ને એટલે આપણને ઉંમર મળી જશે. પરંતુ આ કેલ્ક્યુલેશન છે ને એ લાંબુ છે, એના ગુણાકાર મોટા છે. હવે આપણે લોજિકથી સોલ્વ કરીએ. હવે સમજો કે કોઈ આવનારો વ્યક્તિ છે એ પોતે વધુ લાવે તો જ અન્યને આપે. એટલે એ પોતે 61 જે મૂળ સરેરાશ છે ને એટલું તો લાવેલો જ હશે, મૂળ જેટલું લાવેલું હોય. હવે એ દરેકની વધે છે 2-2 વર્ષ એટલે કે 20-20ની 2 વધી જાય એટલે કે કુલ 40 થઈ જાય છે. કે 40 વધુ લાવ્યો હોય તો જ એ દરેકને 2-2 આપી શકે. તો હવે એ 40 વધુ લાવ્યો એ આમાં ઉમેરીએ એની પોતાની જે મૂળ સરેરાશ હતી એમાં, તો આપણને એની જે છે ને ઉંમર મળી જશે તો 101 વર્ષ.